સાવલીમાં નવા બ્રિજની ગુણવત્તા મુદ્દે વિવાદ ગરમાયો। સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રને રજૂઆત કરવામાં આવી છે। પરથમપુરા ગામ પાસે કરડ અને મેસરી નદી પર રૂ. 24 કરોડના ખર્ચે બનાવાયેલા નવા બ્રિજમાં તિરાડો પડ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બ્રિજના રસ્તા પર ઉખડતા ગુણવત્તા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। બ્રિજ શરૂ થયાને હજુ થોડો સમય જ થયો હોવા છતાં આવી સ્થિતિ સર્જાતા સ્થાનિકોમાં પણ ચિંતા વ્યાપી છે। ધારાસભ્યએ સમગ્ર મામલે વિજિલન્સ તપાસની માંગ કરી છે તેમજ જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ કરી છે। સરકારની પ્રતિષ્ઠા ખરડાય તેવી બેદરકારી સામે કડક પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે। ઘટનાને પગલે સાવલી તાલુકાના રાજકીય અને વહીવટી વર્તુળોમાં ચર્ચા તેજ બની છે। વન ડે વડોદરા ન્યૂઝ નમસ્કાર।